હેલો એવરીવન, વેલકમ ટુ અવર ચેનલ. તો આજે આપણે અમારા ઘરે બનાવી રહ્યા છીએ આલુ પરોઠા. તો આલુ પરોઠા બનાવવા માટે આપણે પહેલાં બાફેલા બટાકા લીધેલા છે 4-5. એની અંદર સમારેલી ડુંગળી એડ કરીશું, ટામેટાં, ઝીણા સમારેલા 2-3 મરચાં, અને કોથમીર લઈશું. આની અંદર હવે આપણે બેઝિક મસાલા કરીશું. તો એના માટે ગરમ મસાલો, અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર, 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો, સ્વાદ અનુસાર મીઠું આમાં એડ કરીશું. હવે આને સારી રીતે મિક્સ કરી લઈશું. તો મિત્રો, હવે આપણું આલુ પરોઠાનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. આપણે એનો લોટ પણ બાંધી લીધો હતો સાઈડમાં ઘઉંનો. હવે આપણે આલુ પરોઠા બનાવીશું. તો હવે આપણે એની રોટલી વણી લીધી છે. એમાં જે આલુ પરોઠાનું સ્ટફિંગ હતું એ એડ કરીશું આલુનું. હવે આને આપણે આમ કરીને હાથથી વણી લઈશું. હવે આપણે પરાઠાને હલકા હલકા હાથથી વણી લઈશું. તો આપણી તવી હવે ગરમ થઈ ગઈ છે. એમાં આપણે ધીમેથી પરાઠો નાખી દઈશું. તો મિત્રો, આપણે એમાં પનીર પણ એડ કરી શકીએ. આલુ પરોઠાની ડીશ તૈયાર છે મિત્રો, જોઈ રહ્યા છો. અમે લસણની ચટણી અને દહીંની સાથે ખાઈ રહ્યા છીએ. ચલો ટેસ્ટ કરીએ કેવું લાગે છે. એકદમ ફર્સ્ટ ક્લાસ ટેસ્ટ છે મિત્રો. તમે પણ ઘરે આવી જ રીતે ટ્રાય કરજો.